મિત્રો, તમે તમારા ઓફિસમાં બેઠા છો, જેમ કે હું અત્યારે બેઠો છું, અને ઓફિસમાં બેસીને તમારું કામ કરી રહ્યા છો. અને જો આ રીતે સતત તમે 10 કલાકથી વધારે બેસી રહ્યા છો, તો વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝ જેમ કે હાર્ટ ડિસીઝ, કિડની ફેઇલર અથવા ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે. જ્યારે આ બીમારીઓની શક્યતા વધે છે ત્યારે હાર્ટ એટેક થવાના ચાન્સ વધી જાય છે. હવે આવી સ્થિતિમાં તમે તમારી નોકરી તો છોડી શકતા નથી, પરંતુ એક સરળ કામ કરી શકો છો. તમારા સેકન્ડ હાર્ટ એટલે કે કાપ મસલ, તો પિંડલીની મસલ કહેવામાં આવે છે, જેને એક્ટિવ કરી શકો છો અહીંથી અહીંયા સુધી. તો કાપ મસલને એક્ટિવ કેવી રીતે કરશો? તમે બેઠા બેઠા ક્યારેક તમારા પગ હલાવતા રહો છો, જેમ કે હું અત્યારે હલાવી રહ્યો છું, આવી રીતે અથવા આવી રીતે. તો ઘણા લોકોમાં આદત હોય છે, તેઓના પગ આપમેળે હલતા રહે છે, જેમ કે હું બતાવી રહ્યો છું. તેમને ક્યારેય ખબર પડતી નથી, કારણ કે આ તેમની આદતનો જ ભાગ બની ચૂકી છે. પરંતુ હકીકતમાં મિત્રો, આવું કરવાથી કન્સ્ટિટ્યુશન પણ વધે છે, બોરિંગ પણ લાગતું નથી, અને આથી આપણું શરીર વધારે એનર્જેટિક લાગે છે. આથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે. જ્યારે કાપ મસલ એકવાર મૂવ થાય છે, ત્યારે લગભગ 40 ml થી 80 ml જેટલું બ્લડ પંપ થાય છે. જેટલું બ્લડ એક હાર્ટબીટમાં પંપ થાય છે, એટલું જ બ્લડ કાપ મસલમાં રહેલું પણ આગળ ધકેલાય છે. તો એટલે કે કાપ મસલ જ્યારે મૂવ થાય છે, ત્યારે તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જેમ કે માનો તો મિત્રો, દરજી છે, એનો રોજનો કામ આ પ્રકારનો છે, તો એ ક્યારેય પણ દરજીઓ વિશ્વમાં જોઈશો કે બીમાર પડ્યા નથી.